અંકલેશ્વર તાલુકામાં પડેલા 2 ઇંચ વરસાદના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી છે। નવગામ અને કરારવેલ ગામને જોડતા ડાયવર્ઝન માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા માર્ગનો ભાગ ધોવાઈ ગયો હતો। ઘટનાના પગલે તંત્ર દ્વારા સેફટી બેરિયર ટેપ લગાવી માર્ગને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતાં આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વે બ્રિજની અધૂરી કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી હાલની સ્થિતિ સર્જાઈ છે। ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર કામગીરી પૂર્ણ થઈ હોત તો લોકોને હાલાકી ભોગવવી પડી ન હોત। ડાયવર્ઝન બંધ થતાં નવાગામ, કરારવેલ સહિત 4 ગામોના લોકોને હવે પોતાના દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વધારાનો બોજ સહન કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને વહેલી તકે માર્ગ અને બ્રિજની કામગીરી પૂર્ણ કરી અવરજવર પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। આજરોજ તારીખ 7ના સવારમાં વહેલી સવારે જે નવાગામ કરારવેલ ગામ ખાતે નવા પુલનું બાંધકામ ચાલુ છે ત્યારે જે ડાયવર્ઝન વૈકલ્પિક આપેલું હતું તે ડાયવર્ઝનનું ધોવાણ થઈ જતા ગામ સંપર્ક વિહોણું થયું હતું। જ્યારે સવારમાં વહેલી સવારે 7, સાડા 7 વાગે મીડિયામાં અહેવાલ ચાલ્યા અને એ પછી પણ તંત્ર ઘણું જાગૃત છે એટલે તંત્રના અધિકારી મામલતદારશ્રીએ રૂબરૂ મુલાકાત લઈ આ કામગીરી શરૂ કરાવેલ છે। તો ગામ ફરી એકવાર રેગ્યુલર 2-3 કલાકમાં પાછું ડાયવર્ઝનનું કામકાજ શરૂ થઈ ગયું છે, પણ વાહન વ્યવહાર ચાલુ થઈ જશે। તંત્રનો, મામલતદાર સાહેબનો, જીઈબી અધિકારીઓનો, મીડિયા મિત્રોનો, બધાનો, ગામ લોકોનો, વડીલોનો, આગેવાનોનો, સરપંચશ્રીનો આભાર માનીએ છીએ।